શેર અરજીની વિધિ. હવે શેર અરજી ભેણા કે કેવી રીતે શેર અરજીની વિધિ થાય, શેરની વહેંચણી કેવી થાય, અને જ્યારે આપણે શેરની વહેંચણી કરતા હોય ત્યારે એ વહેંચણી કરતી વખતે કેવા નિયંત્રણો છે, કેવી જોગવાઈઓ છે, એનું કેવું પાલન કરવું પડે, આ બધું આપણે ભણ્યું. હવે એના પછીના બે પ્રશ્ન આપણે સાથે લેવા છે. એક અનિયમિત શેર વહેંચણી અને બીજો પ્રશ્ન છે ગેરકાયદેસર શેર વહેંચણી. કયો કીધો? અનિયમિત શેર વહેંચણી અને બીજો કીધો ગેરકાયદેસર શેર વહેંચણી. આ બંને વિશે આપણે ભણવાનું છે. પહેલા તો અનિયમિત શેર વહેંચણી એટલે શું અને ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું, આ બંને પ્રશ્ન મોસ્ટ ઓફ 3 માર્ક અને 4 માર્કની અંદર પૂછવામાં આવે છે. હવે આ જો આગળનું ખાસ રિવિઝન કરવું પડશે. એનું કારણ છે કે જો આપણને આગળની જોગવાઈઓ યાદ હશે, દાખલા તરીકે શેર વહેંચણીની જોગવાઈ આવડે તો અનિયમિત શેર વહેંચણીની જોગવાઈઓ સમજો હોય એ બધાની જોગવાઈઓ આવશે. એટલે કહેવાનો મતલબ શું કે જો તમે આગળનો પ્રશ્ન તમને આવડતો હોય તો પાછળના પ્રશ્નની અંદર આ પ્રશ્નની અંદર વાંધો આવે નહીં. નહીતર બધું શું થાય, નવું નવું લાગે, આવું ક્યાં આયા શું ક્યારે ભેણા ભૂલી જવાય. અને ખાસ વસ્તુ રિવિઝન કરવાનું કે જ્યારે આપણે કોઈ પ્રશ્ન લીક હોય, હું કઈશ માની લો કે અનિયમિત શેર વહેંચણી છે તો ઈ શેર બજાર વાળા આપણા નિયંત્રણ વાળા આગળ ભેણા ને આગળ કે શેર વહેંચણી કરીએ ત્યારે કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવું પડે કંપની ધારા મુજબ, તો ઈ જોગવાઈઓ છે ને એના ઉપર જ આ પ્રશ્ન આવતો હોય. એટલે જો આપણે ઈ આવડતો છે તો પ્રશ્નમાં વાંધો આવે નહીં, નહીંતર આ બધું શું છે એ ખબર જ નહીં પડે. એટલે ખાસ જોગવાઈઓ પાકી કરવાની. હવે ચાલુ કરીએ. એટલે અનિયમિત શેર વહેંચણી એટલે શું, અહીંયાથી ચાલુ કરીએ. તો કે કાયદેસરના જોગવાઈઓ અને નિયંત્રણનો અમલ કર્યા સિવાય વહેંચણી કરવામાં આવે તો ઈ વહેંચણીને કેવી કહેવામાં આવે છે? ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે. શું કીધું? કાયદેસરની જોગવાઈઓ અને નિયંત્રણો નો અમલ કર્યા સિવાય અથવા તો ભંગ કરીને વહેંચણી કરવામાં આવે તો તેને શું કહેવાય? અનિયમિત. કે કંપની ધારા 2013 મુજબ આપણે જ્યારે શેર અરજીની વિધિ કરીએ પછી આપણી કંપનીમાં અરજદારો શેર અરજી કરે, અરજી કર્યા બાદ આપણે એનું વિવિધ વર્ગીકરણ કરશું. વર્ગીકરણ થઈ ગયા બાદ એની આપણે શું કરશું? વહેંચણી કરશું. અને જ્યારે આપણે શેરની વહેંચણી કરતા હશું ત્યારે વહેંચણી કરવા માટેના જે નિયમો હતા, જે જોગવાઈઓ હતો એનું પાલન કરવું પડે છે. પણ ઘણી વખત અમુક જોગવાઈઓનું પાલન કરવાનું ભૂલી જવાય અથવા તો અમુક જોગવાઈઓમાં થોડું આડું મિસ્ટેક થઈ જાય, પાલન સરખી રીતે થાય નહીં. દાખલા તરીકે આપણે એક જોગવાઈ આગળ ભણ્યા હમણાં જ યાદ હોય તો કે કંપની શેર વટાવથી બહાર પાડી શકે, હા કે ના? ના. આ જોગવાઈ જો આપણે કે કાયદેસરની જોગવાઈ કે નિયંત્રણનો અમલ કર્યા સિવાય આપણે જોગવાઈ ભૂલી ગયા અને વટાવથી શેર બહાર પાડી દીધા તો વહેંચણી કેવી ગણાય? અનિયમિત. અનિયમિત મતલબ ખોટી. બીજી અથવા તો ભંગ કરીને વેચ કરો, ભંગ કર્યો, આ તો ભૂલી ગયા, જોગવાઈનો અમલ જ કરવાનો રહી ગયો. ભંગ કેવી રીતે કરવો? આપણે આગળ ભણ્યા હતા કે લઘુત્તમ ભરણ કેટલા ટકા ભરાવવું જોઈએ? 90%. કે કંપની જે મૂડી બહાર પાડે એ બહાર પાડેલી મૂડીના 90% ભરણ ભરાવવું જોઈએ. આપણને મગજમાં એવો હતો 80%. 80% અરજીઓ આવી, આપણે ભરણ પાસ કરી દીધું, વહેંચણી કરી નાખી તો એ વહેંચણી કેવી ગણાય? અનિયમિત. નિયમિત નથી. નિયમિત કોને કહેવાય? જો હું સ્કૂલમાં સમયસર આવતો હોય તો હું નિયમિત કહેવાય. પણ સ્કૂલનો સમય હોય એ સમય દરમિયાન આવતો નથી, હું કેવો કહેવાય? અનિયમિત. અનિયમિત એટલે મેં સ્કૂલના નિયમ કે જોગવાઈનું પાલન ન કર્યું. 7:45 નો સમય, હું દર 8 વાગે આવું તો મેં જોગવાઈનું પાલન કર્યું કે
થાય? તો કે અનિયમિત સંજોગ એટલે એવું કે જેમાં નિયમનું પાલન કર્યું ન હોય અને જો શેરની વહેંચણી કરી હોય અથવા તો નિયમનું ભંગ, બે પોઝિશન મેં તમને ઉદાહરણ આપ્યું કે શેરથી વટાવથી બહાર પાડી શકે નહીં, એટલે અમાનત ન થયું, વટાવથી બહાર પાડ્યો, ચાલો પાડ. બીજું કીધું અથવા તો ભંગ કરી આપણે 90% ભરણું ભરાવવું જોઈએ, પણ 90% નહીં 80% ભરણું ભરાયું, શેરની શું કરી નાખી? વહેંચણી કરી, તો એને પણ શું કહેવામાં આવે? અનિયમિત શેર વહેંચણી તરીકે ઓળખવામાં આવે છે. હવે કેવા સંજોગોની અંદર શેરની વહેંચણી અનિયમિત ગણાય ઈ આપણે જોવાનું કે કયા કયા સંજોગોની અંદર શેર વહેંચણીથી આપણને નુકસાન જાય. શું થાય? નુકસાન થાય. આપણે એને રદ કરાવી શકીએ એના આપણે સંજોગો જોવાના છે. એટલે કે કયા કયા સંજોગો, કઈ કઈ પરિસ્થિતિમાં શેરની વહેંચણી ખોટી થશે. એમાંનો પહેલો સંજોગ છે લઘુત્તમ ભરણો મેળવ્યા વગર શેરની વહેંચણી થવી જોઈએ. આના માટે આપણે લઘુત્તમ ભરણની જોગવાઈ ખબર હોવી જોઈએ. લઘુત્તમ ભરણની જોગવાઈ છે શું? તો લઘુત્તમ ભરણની જોગવાઈ કેવું કહે છે કે કંપનીએ બહાર પાડેલી મૂડીના કેટલા ટકા? 90% રકમ ભરપાઈ થવી જોઈએ. 90% રકમ ભરપાઈ થવી મતલબ શું? કે તમે જે મૂડી, મેં તમને આગળ પણ ઉદાહરણ આપ્યું હતું કે મારી કંપની કુલ 100 રૂપિયાની જરૂર છે, મેં બજારમાં કીધું કે મારે 100 રૂપિયાના શેર બહાર પાડવા છે કુલ, તો 90% મતલબ કેટલા થશે? 90 રૂપિયા ભરપાઈ થવા જોઈએ. 90 રૂપિયા મને જાહેર જનતા તરફથી શેર દ્વારા મળવા જોઈએ. જો 90 રૂપિયા કરતા એક પણ રૂપિયો ઓછો, 90% થી એક પણ રૂપિયો ઓછો પૈસા આવે તો જાહેર ભરણું ભરાણું ન કહેવાય, એટલે લઘુત્તમ ભરણું મળ્યું નથી. આવા સંજોગોની અંદર વહેંચણી કરી શકાય નહીં. પણ અમુક એવું પરિસ્થિતિનું નિર્માણ થયું કે આ સંજોગોમાં વહેંચણી કરી ન હોય, કાયદેસર તો ન જ કરાય, પણ સંચાલકોને એમ કે કોઈને ખબર પડશે નહીં, વહેંચણી કરી નાખો. એને શેરની વહેંચણી કરી પછી કોઈ શેરધારકને ખબર પડી કે આ તો ખોટું થયું, જોગવાઈનો ભંગ થયો, શેરની વહેંચણી કાયદેસર કરી શકાય તેમ હતી નહીં, તેમ છતાં વહેંચણી કરી છે, તો ઈ શેરધારક અથવા કોઈ પણ વ્યક્તિ કે જેને આવી માહિતી મળી ઈ ડાયરેક્ટ અરજી કરી શકે કંપની રજિસ્ટ્રારને, કોર્ટમાં કરી શકે અથવા તો કંપનીના સંચાલકોને કે જાણ કરી શકે કે તમે જે વહેંચણી કરી છે ઈ ગેરકાયદેસર છે, ખોટી છે, જોગવાઈનો ભંગ કરી દેવી છે, એટલે તમારી શેરની વહેંચણી કેવી ગણાય? અનિયમિત. આવું જો પ્રૂફ થઈ જાય તો આખી જે વહેંચણીની વિધિ હતી એ બધી બંધ થઈ જાય, કેન્સલ થાય, ફરીવાર બહાર પાડવો પડે, જે પણ પરિસ્થિતિ હોય. એટલે આની અસર બહુ મોટી આવશે. બીજો મુદ્દો કીધો કે બીજો સંજોગ કે વિજ્ઞાપન પત્રની નકલ ROC સમક્ષ નોંધણી કરાય. વિજ્ઞાપન પત્ર એટલે શું ખબર છે? વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતું પત્ર એટલે વિજ્ઞાપન પત્ર. આ વિજ્ઞાપન પત્ર કંપની બહાર પાડે, વિજ્ઞાપન પત્ર છાપામાં જાહેરાત આપી શકાય અથવા ન્યૂઝ ચેનલમાં જાહેરાત આપી શકાય. તો જ્યારે કંપની આ વિજ્ઞાપન પત્ર બહાર પાડે ઈ પહેલા એને એની કોપી ROC રજિસ્ટર ઓફ કંપનીઝ મતલબ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી પડે. શું કરાવવી પડે? નોંધણી. કે કંપની રજિસ્ટ્રારને આપણે કોપી આપશું, કંપની રજિસ્ટ્રાર જોશે કે ના બધું આમાં કંઈ ફોલ્ટ છે નહીં, આ વિજ્ઞાપન પત્ર તમારું ઓકે છે, બધું સાચું છે, ખોટું કંઈ લખ્યું નથી, અને એનાથી કોઈ મિસયુઝ અથવા તો એનાથી ગેરમાર્ગે દોરાય એવું કંઈ છે નહીં. આવા સંજોગોની અંદર વહેંચણી થાય તો સાચી ગણાય. પણ વિજ્ઞાપન પત્રની નકલ દેવાનું સંચાલકો ભૂલી ગયા અથવા તો જાણી જોઈને દીધી નહીં, કોને? કંપની રજિસ્ટ્રારને. તો આ સંજોગોની અંદર શેરની વહેંચણી અનિયમિત ગણાય છે.
આગળ કીધું કે અરજી સમયે ઓછામાં ઓછી ટકા રકમ 5% રકમ મળવી જોઈએ. આ જોગવાઈ પણ આપણે ભણી ગયા, તમને યાદ હોય તો આગળ કે કોઈ પણ કંપની જે શેર બહાર પાડે તો શેરની દાર્શનિક કિંમત જે હોય એની 5% રકમ કેવા તબક્કે અરજી સમયે 5% મતલબ 0.50 પૈસા આટલા રૂપિયા ઓછામાં ઓછા મંગાવવા પડે. જો આટલી રકમ અરજદાર પાસેથી ન મંગાવી હોય અને શેરની વેચણી થઈ હોય, એમ કીધું અરજી સમયે 1 રૂપિયો ન દેતો મંજૂરી સમયે વધારે દીધો તો ચાલે નહીં. ભલે એને મંજૂરી વખતે વધારે લીધા તેમ છતાં ન ચાલે. કંપની ધારાની જોગવાઈ એવું કહે છે કે તમે જ્યારે શેર બહાર કાઢો તો અરજીનો તબક્કો આવે તો અરજીના તબક્કાના સમયે તમારે ઓછામાં ઓછા શેરની જે દાર્શનિક કિંમત હોય, દાર્શનિક કિંમત મતલબ મૂળ કિંમત, તો એ દાર્શનિક કિંમતના 5% રકમ તમને મળવી જોઈએ. જો 5% રકમ મળેલી ન હોય તો વહેંચણી તમારી અનિયમિત ગણાય. કેને કીધી જો ખાસ સાંભળજો, દાર્શનિક કિંમતની શેર બે રીતે બહાર પડે, કુલ 3 રીતે બહાર પડે. મૂળ કિંમત, પ્રીમિયમ અને વટાવથી. વટાવથી બહાર પાડી શકાય નહીં. એટલે બે રીત કીધી, મૂળ વટાવથી બહાર પાડી શકાય પણ નવી કંપની બજારમાં વટાવથી બહાર પાડી શકે નહીં. એમ મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમત અને પ્રીમિયમ. મૂળ કિંમત 10, દાર્શનિક કિંમત 15 છે માની લો. તો આ 5% રકમ કોની? 10 ની કે 15 ની? કેની? 10 ની. ભલે આપણે 15 રૂપિયામાં શેર બહાર પાડ્યો હોય પણ અરજી સમયે કેટલામાં? ઓછામાં ઓછી મૂળ કિંમતની એટલે કે દાર્શનિક કિંમતની 5% રકમ મંગાવવી પડે છે. આ જોગવાઈ એટલે પણ પ્રીમિયમ આપણે 15 રૂપિયા ભલે બહાર પાડ્યો પણ એની મૂળ કિંમતના 10-5% મંગાવવાના, દાર્શનિક કિંમતના, પ્રીમિયમના નહીં. આગળની જોગવાઈ કે એસ્ક્રો એકાઉન્ટ શેડ્યુલ બેંકમાં ખોલવું જોઈએ. પહેલા તો એસ્ક્રો એકાઉન્ટ છે શું ખબર છે ને? એસ્ક્રો એકાઉન્ટ એટલે કંપનીના શેર મૂલ્યના વ્યવહાર કરવા માટે શેડ્યુલ બેંકની અંદર જે ખાતું ખોલે એટલે કે નાણાં બહાર પાડવા માટે જે ખાતું ખોલે એને આપણે શું કહીએ? એસ્ક્રો એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ એસ્ક્રો એકાઉન્ટ શેડ્યુલ બેંકમાં ખોલવું. શેડ્યુલ બેંક એટલે શું? પહેલા તો પ્રશ્ન થાય તો શેડ્યુલ બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે જે બેંકની શાખાઓ આખા દેશમાં હોય એવી બેંકમાં. મેં તમને ત્યારે કીધું કે રાષ્ટ્રીયકૃત બેંક કે જે બેંકની શાખાઓ આખા દેશના દરેક રાજ્યમાં દરેક જગ્યાએ હોવી જોઈએ. ઈ બેંકને આપણે શેડ્યુલ બેંક કહીએ છીએ. એવી બેંકની અંદર ખાતું ખોલવું પડે તો એને આપણે એસ્ક્રો એકાઉન્ટ કહીએ છીએ. જેના કારણે કંપનીનો જે દરેક અરજદાર છે એ ગમે તે જગ્યાએથી અરજી કરવી હોય તો કરી શકે છે. કોઈ પ્રોબ્લેમ ઊભો થતો નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે એસ્ક્રો એકાઉન્ટ છે એ ક્યાં ખોલવામાં આવે છે? શેડ્યુલ વેપારી બેંકની અંદર ખોલવામાં આવે છે. આગળ કીધું કે ડિપોઝિટરી સાથે સમજૂતી થયેલી હોવી જોઈએ. અને કોની સાથે? શેર બજાર સાથે. બે મુદ્દા કીધા. કોની સાથે સમજૂતી કરવાની? એક શેર બજાર અને ડિપોઝિટરી. બંને છે શું? શેર બજાર છે એ શેરની નોંધણી કરે. ઈ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં શેરનું ખરીદ વેચાણ થાય. શેર બજાર એવું પ્લેટફોર્મ, એવી જગ્યા છે, એવું સ્થળ છે કે જ્યાં શેરની ખરીદ વેચાણ થાય છે. જ્યારે ડિપોઝિટરી એવી સંસ્થા છે જે ખરીદ વેચાણ થવાનો જે સોદો થયો ને એ સોદાને પતાવટ કરવાનું કામ કોણ કરે? ડિપોઝિટરી. એટલે બે એક જ પ્રોસેસ સાથે લિંક છે. ઓલા શેરનું ખરીદ વેચાણ કરવા માટેનું સ્થળ આપે છે અને ઓલો સોદો પૂરો કરે છે. એટલે બંને સાથે સમજૂતી કરવી હોવી જોઈએ. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે એના અગાઉથી નક્કી હોવું જોઈએ કે અમે તમારી ડિપોઝિટરી સંસ્થાને કે શેર બજારને કે જો અમારા શેર બહાર પડશે તો અમે તમારી ડિપોઝિટરી સંસ્થામાં અમારા શેરની નોંધણી કરાવશું. અગાઉથી નિર્ધારિત હોવું જોઈએ. આ બે પોઈન્ટ કે છે. આગળ કહીએ સેબીની જોગવાઈઓનું પાલન ન કર્યું હોય. આ તો સામાન્ય જોગવાઈઓ આટલી આપણે યાદ રાખી. આગળ આપણે
એક પણ જોગવાઈનો ભંગ કર્યો હોય અથવા પાલન ન કર્યું હોય તો એવા સંજોગોની અંદર શેરની વહેંચણી કેવી થાય? અનિયમિત. અને છેલ્લી જોગવાઈ કીધું કે વિજ્ઞાપન પત્ર ગેરમાર્ગે દોરતું હોય. વિજ્ઞાપન પત્ર કેવું હોય? ગેરમાર્ગે. મતલબ વિજ્ઞાપન પત્ર વાંચી અને આપણને એની સામે પ્રોબ્લેમ ઉભા થાય. દાખલા તરીકે તમને વિજ્ઞાપન પત્રની અંદર જાહેરાત આપે, માની લો કોઈ કંપની શેર બહાર પાડતી હોય, એમ કે અમે પ્રેફરન્સ શેર ઉપર 20% ડિવિડન્ડ આપશું. જો આવી જાહેરાત કરી 20% ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર. આનો મતલબ શું કે કંપની પોતાના પ્રેફરન્સ શેર પર 20% ડિવિડન્ડ આપશે. આવી જાહેરાત વિજ્ઞાપન પત્રમાં કરી. કંપની શેર બહાર પાડે. શેરના બે પ્રકાર ખબર છે ને, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. એમાંનો પ્રેફરન્સ શેર બહાર પાડે અત્યારે, ઇક્વિટી શેર બહાર પાડે બીજી વાર બહાર પાડે માની લો, અથવા તો એની સાથે જ બહાર પાડે. એમાં એવું લખ્યું વિજ્ઞાપન પત્રમાં કે 20% ડિવિડન્ડ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ આપશે. 20%. બેંક આપણને વ્યાજ કેટલું આપે? 8%, 9%. એફડી કરાવો તો 10% આપે ખર્ચ. એથી વધુ મળતું નથી. અને આ કેટલું મળે? 20%. મતલબ જો તમે બેંકમાં પૈસા મૂકો, એફડી કરાવો તો જે પૈસા મૂકો એનું 8 વર્ષની અંદર 6 કે 7 વર્ષની અંદર ડબલ થાય. તો આ 5 વર્ષની અંદર તમારા પૈસા ડબલ થઈ જાય. તો સારું કયું કહેવાય? શેર કે બેંક? બેંક સારું કહેવાય ને? ના, કોણ કહેવાય? આ મત મુજબ તો બેંક નો કહેવાય ને. શું કહેવાય? શેર સારા કહેવાય. પ્રેફરન્સ શેર સારા કહેવાય ને. 20% દર વર્ષે તો 5 વર્ષની અંદર આપણા પૈસા ડબલ. પણ આ માહિતી ગેરમાર્ગે દોરાય. શું દોરે છે? કંપની ધારાની જોગવાઈ એવું કહે છે કે કંપની ડિવિડન્ડની જાહેરાત નફાના આધારે થાય. આ જાહેરાત કરીએ ને એ સાચા છે, ખોટા નથી. કે કંપની એવું લખ્યું કે 20% ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર, તો એની જોગવાઈ સાચી જ છે. પણ પ્રોબ્લેમ શું છે? પણ આની અંદર એક કન્ડિશન આવે. કંપની દ્વારા જોગવાઈ એવું કહે કે કંપની ડિવિડન્ડ કોને આપી શકે, ક્યારે આપી શકે? જો નફો થાય તો, અને નફો પણ પૂરતો થાય તો. નફો ન થાય તો આ જોગવાઈ કઈ કામની ખરી? કઈ કામની નહીં. એટલા માટે કીધું કે વિજ્ઞાપન પત્ર ગેરમાર્ગે દોરે તેવું ન હોવું જોઈએ. આ ગેરમાર્ગે દોર્યું કે 20% ડિવિડન્ડ આપશું એટલે લોકોને એમ થાય 20% ડિવિડન્ડ મળશે, આવો લઈ આવો જલ્દી ખાયગા, લેલો શેર ખરીદી લો. એટલે આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરવી નહીં. જો આવું કોઈ દેખરેખમાં આવે, અરજદાર અરજી કરે તો એની વહેંચણી અનિયમિત કરી શકે છે. આ અનિયમિત શેર વહેંચણીથી શું અસર થાય, શું ફેર પડશે? તો પહેલું કીધું કે શેર વહેંચણી રદ કરાવી શકે અને ભરેલા નાણાં પરત મેળવી શકે જો અરજદાર ઈચ્છે તો. જો અનિયમિત શેર વહેંચણી અરજદાર ઈચ્છે તો જ રદ થાય, નહીતર રદ થતી નથી. માટે કહેવામાં આવ્યું છે કે શેરની વહેંચણી રદ કરાવી શકે અને ભરેલા નાણાં કે જે નાણાં આપણે ભર્યા હોય એ પરત મેળવી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે જો શેરની વહેંચણી અનિયમિત થઈ હોય તો અરજીઓ રદ થાય, શેરની વહેંચણી થાય જેટલી થઈ હોય બધાની રદ થાય અને આપણે જે નાણાં ભર્યા હોય એ આપણને પરત મળી જાય. અને અમુક સંજોગ એવા હોય કે એ સંજોગોની અંદર આપણે ભરેલા નાણાંથી આપણે નુકસાન થયું હોય તો એ નુકસાન પણ મેળવવા માટે આપણે હકદાર છીએ. બરોબર? પણ એના માટે સમય મર્યાદા કીધી કે આ સમયની અંદર તમારે અરજી કરવી પડે. હવે તમને 15 વર્ષે ખબર પડે કે આની વહેંચણી તો અનિયમિત થઈ ગઈ તો ચાલે નહીં. તમે ઉઠો ત્યારે ખબર ન પડે. કહેવાનો મતલબ શું છે કે તમે એની શેરની વહેંચણી તમારે અનિયમિત છે એનો સમયગાળો કીધો કે જો આ સમયગાળા દરમિયાન શેરની વહેંચણી આવી થઈ હોય તો આટલા સમયની અંદર તમે એની અરજી કરી શકો છો. જો આટલો સમય વહી ગયો અને વહેંચણી તમે કરી તો એ કેવી ગણાય છે? ગેરકાયદેસર ગણાય. એટલે પછી તમે એને કઈ કરી શકો નહીં, રદ કરાવી શકાય નહીં.
એનો સમયગાળો કીધો. પ્રથમ સમયગાળો કીધો કયો કે કાયદેસરની પ્રથમ સભા ભરાયાના 2 માસમાં. આપણે સૌ જાણીએ કે કંપનીએ દર વર્ષે પ્રથમ સભા ભરવી પડે. દર વર્ષે એક સભા ભરવી પડે. એને આપણે શું કહીએ? AGM, એન્યુઅલ જનરલ મીટિંગ, વાર્ષિક સામાન્ય સભા કે જે દર વર્ષે એને ભરવી પડે. આ સભા ભરાઈ ગયા હોય અને ઈ પહેલા વહેંચણી કરી હોય. દાખલા તરીકે કંપનીએ 12/12/2019 વહેંચણી ક્યારે કરી છે? જો આ યાદ રાખજો, ખાસ તારીખ. આ તારીખે શેરની વહેંચણી કરી. 12/12/2019 ના રોજ વહેંચણી કરી અને કંપનીની સભા ભરાણી ક્યારે? તો 12/4/2020. આમાં AGM લખો એટલે કે સભા ભરાણી. તો કંપનીની સભા ભરાઈ ગયા બાદ 2 માસ એટલે કે 12/6/2020 સુધીમાં તમે અરજી કરી શકો. આ સમયગાળામાં અરજી થાય. જો વહેંચણી સામાન્ય સભાની પહેલા થઈ હોય તો પહેલી પોઝિશન કઈ કે જો વહેંચણી શેરની વહેંચણી સામાન્ય સભા ભરાણી એની અગાઉ થઈ ગઈ હોય તો સામાન્ય સભા ભરાયા બાદ 2 માસ સુધીમાં 12/4/2020 ના રોજ એજીએમ ભરાણી અને એના 2 માસ સુધીમાં તમારે અરજી કરવી પડે તો જ વહેંચણી અનિયમિત થાય. બીજો સંજોગ કે સભા ભરાઈ ગયા બાદ 12/4/2020 ના રોજ તમારી એજીએમ એટલે કે સભા ભરાણી અને એના પછી શેરની વહેંચણી થઈ. દાખલા તરીકે 12/6/2020 ના રોજ શેરની શું થઈ? વહેંચણી થઈ. તો વહેંચણીની તારીખથી 2 માસ. કઈ તારીખથી? વહેંચણીની તારીખથી 2 માસ તમે અરજી કરી શકો. જો આ કન્ડિશન બેમાં ફેર છે. આમાં શેરની વહેંચણી સામાન્ય સભા પહેલા થઈ ગઈ હતી અને આની અંદર શેરની વહેંચણી સામાન્ય સભા પછી થઈ છે. એટલે બેમાં શું કીધું કે બીજામાં સામાન્ય સભા ભરાઈ ગયા બાદ માની લો 6થા મહિનાની અંદર વહેંચણી થઈ 12 તારીખે તો વહેંચણીની તારીખથી 2 માસ એટલે કે 12/6 થી 12/8 સુધીમાં તમારે અરજી કરવી પડે તો જ વહેંચણી ગેરકાયદેસર ગણાય. અને ત્રીજો પોઝિશન એવું છે કે આપણને સંચાલકે જાણી જોઈને વહેંચણી કરી હોય, ભંગ કર્યો હોય અને એનાથી આપણને અંગત નુકસાન થયું, આપણને નુકસાન થયું હોય તો એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી બીઓડીની છે, સંચાલક મંડળની છે, સંચાલકની છે. બીઓડીની કેવું લખું છું? સંચાલક. કોની જવાબદારી છે? સંચાલકની. અને વહેંચણી પછીના કેટલા માસ? 2 વર્ષ. વહેંચણી થઈ દાખલા તરીકે 12/6/2020 તો 2 વર્ષ આવશે. કયો? 12/6/2022 સુધીની અંદર તમે અરજી કરી શકો. પણ શું સંચાલકે જાણી જોઈને વહેંચણી કેવી કરી હોય, ખોટી કરી હોય તો આપણને નુકસાન થયું હોય તો એ નુકસાન ભરપાઈ કરવા માટે આપણે 2 વર્ષનો સમયગાળો મળે વહેંચણી થયાના 2 વર્ષની અંદર. આ તારીખમાં આપણને ખબર પડી ખાસ કે કેટલા સમયની અંદર તમે અરજી કરી શકો તો કે 3 સંજોગ કીધા. પહેલો, સામાન્ય સભા ભરાઈ ગયા બાદના 2 માસ સુધીમાં તમે અરજી કરી શકો. એના માટે પહેલા વહેંચણી પ્રથમ થઈ ગઈ હોય. પછી જો વહેંચણી સામાન્ય સભા ભરાય પછી થયું હોય તો વહેંચણીના 2 મહિના પછી. અને સંચાલકે જાણી જોઈને વહેંચણી ખોટી કરી હોય તો વહેંચણીની
તારીખથી 2 વર્ષ સુધીની અંદર આપણે અરજી કરી શકીએ છીએ અને આપણું વળતર મેળવી શકીએ. આપણે વળતર ચૂકવવા માટે સંચાલક અંગત રીતે જવાબદાર છે. આ આપણે ભણ્યા અનિયમિત શેર વહેંચણી. શું ભણ્યા? અનિયમિત શેર વહેંચણી. કે આ સંજોગોની અંદર શેરની વહેંચણી કેવી ગણાય? અનિયમિત. ખબર પડી? પ્રશ્નની અંદર ખબર પડી? આ કે ના? હવે આપણે જોવાનું છે ગેરકાયદેસર શેર વહેંચણી. બંનેની અંદર સેજ ડિફરન્સ છે કે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું? કે અનિયમિત શેર વહેંચણી છે એમાં કાયદાકીય જોગવાઈઓનો આપણે શું કર્યો તો? ભંગ કર્યો તો, એનું પાલન કર્યું નહોતું. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું? તો કે કંપની અને શેર ધારક વચ્ચે કરાર થાય છે. હું શેર ખરીદું કે ડિબેન્ચર ખરીદું એટલે કંપની અને શેર ધારક વચ્ચે કરાર થયો કે તું મને શેર આપ, હું તને નાણાં આપું. આ બંને વચ્ચે શું થયો? કરાર. પણ આ કરાર સંપૂર્ણ ક્યારે ગણાય? સાચો ક્યારે ગણાય? જો આવશ્યક તત્વોની શું હોય? હાજરી હોય. એટલે કે જે તત્વોની જરૂર પડે, હું એમ કહું કે હું શિક્ષક છું પણ મારી પાસે લાયકાત નથી, આવડત નથી, જ્ઞાન નથી, તો હું શિક્ષક ગણાવું? ભલે હું મારી જાતને શિક્ષક કહેતો હોય, મારી પાસે લાયકાત, આવડત, જ્ઞાન ન હોય તો હું ગેરકાયદેસર ગણાવું? એ વસ્તુ કે કંપની અને શેરધારક વચ્ચે કરાર થાય છે. એ કરાર સાચો અને સારો ક્યારે ગણાય? જો બંને વચ્ચે આવશ્યક તત્વો અમુક વસ્તુની હાજરી હોય તો એને સાચો ગણાય. માની લો આપણે પંખો લગાવ્યો પણ એની અંદર પાવર ઇલેક્ટ્રિસિટી આવે તો ફરે, નહીંતર પંખાનો કોઈ મતલબ છે નહીં. એટલે આવશ્યક તત્વ પંખા માટે વીજળી છે. એ જ રીતે ધંધાકીય એકમની અંદર જે વહેંચણી થાય ત્યારે કરાર કરવામાં આવે બંને વચ્ચે કે તું મને પૈસા આપ, હું તને શેર આપું. અને એવા સમયે અમુક તત્વોની જરૂર પડે, અમુક વસ્તુની જરૂર પડે. જો એ વસ્તુ ન હોય અને શેર વહેંચણી કરી નાખી હોય તો વહેંચણી કેવી ગણાય? ગેરકાયદેસર. એટલે આવશ્યક તત્વોની હાજરી હોવી ફરજિયાત છે. હાજરી વગર ગેરકાયદેસર ગણાય. ઈ કયા કયા તત્વો? તો પહેલું તત્વ છે દરખાસ્ત. કે કોઈ પણ વ્યક્તિએ શેર ખરીદવા માટે પહેલા તો અરજી કરેલી હોવી જોઈએ. અરજી ન કરી હોય અને શું અરજી કરેલી ન હોય અને વહેંચણી કરી નાખી તો, દાખલા તરીકે સંચાલક મારો મિત્ર છે, મેં કીધું કે મારે અરજી કરી નથી, ભૂલી ગયો, તો મને શેર આપ, ગમે તે દાખલા દેવા પડશે, અને મને શેર આપ્યા. અરજી કર્યા વગર મને શેર મળ્યા, મતલબ અરજી નથી કરી એટલે એ ગેરકાયદેસર. બીજું દરખાસ્તનો સ્વીકાર. કે અરજીની મંજૂરી પણ થવી જોઈએ. માની લો મેં અરજી કરી છે પણ મારા શેરમાં મારી અરજી અધૂરી વિગતવાળી હતી એટલે સંચાલકોએ કાઢી નાખી. શું કરી? કાઢી નાખી. પછી મેં મારા મિત્રને કીધું, ભાઈ મેં અરજી કરી હતી, અધૂરી વિગતવાળી હતી, હવે ભર દે, બસ પાછી મંજૂર કરી દે. મંજૂર કર્યા, ડાયરેક્ટ મને શેર આપ. મંજૂરી નથી મળી પણ મને ડાયરેક્ટ શેર મળી ગયા તો ઈ વહેંચણી પણ કેવી ગણાય? ગેરકાયદેસર. કે તમારા શેરની અરજી ઉપર સંચાલક મંડળનો ઠરાવ પસાર થવો જોઈએ કે આ નંબરના શેર આને મળ્યા છે એવી જાહેરાતનો ઠરાવ પસાર, એનો સહી સિક્કો હોવો જોઈએ. અને જો ન હોય તો પણ કેમ ગણાય? ગેરકાયદેસર. ત્રીજું સ્વીકારની જાણ. કે જે વ્યક્તિ આપણે અરજી કરી છે, જે વ્યક્તિએ શેર ખરીદવા માટેની આપણને માંગ કરી છે, એના શેર મંજૂર થઈ ગયા પણ એને આપણે પત્ર નથી લખેલો. જો મંજૂરી પત્ર આવે કે શેર કે ડિબેન્ચર તમે ખરીદ્યા હોય તો એની જાણ કરતો પત્ર કંપની તરફથી એના શેર હોલ્ડરને આપવામાં આવે, પણ આપણને એ પત્ર મળ્યો નથી તો એવા સંજોગોમાં આ વહેંચણી ગેરકાયદેસર ગણાય. સાચી ગણાય નહીં, ખોટી ગણાય, ગેરકાયદેસર. અને અવૈધ મતલબ કે શેરની વહેંચણી ખરીદી કરી હોય આપણે ત્યારે આપણે નાણાં આપવા દે સંચાલકને, હું 15 દિવસ પૈસા આપીશ હાલશે
હાજરી છે, જો આ ચારમાંથી કોઈ એક પણ તત્વ હાજર ન હોય, એક પણ બાબત ન થઈ કે અરજી ન કરી હોય અથવા મંજૂર ન થયા હોય અથવા મંજૂરી પત્ર ન મળ્યો હોય અથવા આપણે પૈસા ન ચૂકવા હોય, આમાંથી કોઈ પણ સંજોગ હોય એટલે તમારી જે શેરની વહેંચણી છે એ ગેરકાયદેસર. અનિયમિત અને ગેરકાયદેસર વચ્ચે ડિફરન્સ શું ઈ તમને કહું. તમે બાઇક લઈને જાઓ છો પણ તમારી પાસે લાયસન્સ નથી, ઘરે ભૂલી ગયા, આને અનિયમિત કહેવાય, કાયદાનો ભંગ કર્યો કહેવાય. શું કહેવાય ને? અનિયમિત. પણ ગેરકાયદેસર એટલે શું? તો કે તમે બાઇક લઈને જાઓ છો અને તમારી ઉંમર 15 વર્ષની છે. કાયદેસર જોગવાઈ મુજબ જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી અપ થાય એને લાયસન્સ મળે તો જ બાઇક ચલાવી શકે. 15 વર્ષની લાયસન્સ મળે નહીં, બાઇક ચલાવી ન શકે. ઈ કેવો ગણાય? ગેરકાયદેસર. કરાર છે, કરારનો ભંગ થયો, ગેરકાયદેસર. ઓલામાં અનિયમિત. જો એક જ ઉદાહરણમાં બે વસ્તુ કીધી, તમને ખબર પડી શું છે ફેર? અનિયમિત અને ગેરકાયદેસરમાં શું ફેર? લાયસન્સ ઘરે ભૂલી ગયો, ઉંમર થઈ ગઈ, કમ્પ્લીટ છે પણ લાયસન્સ છે નહીં, ભંગ કર્યો, અનિયમિત. પણ 15 વર્ષની ઉંમરે લાયસન્સ નીકળે નહીં અને બાઇક ફેરવે તો એ કેવું કહેવાય? ગેરકાયદેસર. ખબર પડી? એટલે આ ચાર તત્વોની હાજરી હોય તો જ વહેંચણી કેવી ગણાય? આવશ્યક, સાચી ગણાય અને તો જ વહેંચણી સારી થશે. પણ જો ન હોય તો, અથવા તો એના સિવાયના બે ત્રણ સંજોગ કહો કે નિયમન પત્રની જોગવાઈનો ભંગ કરીએ તો, એમાં જોગવાઈનું પાલન ન કરીએ તો, નિયમન પત્ર કંપનીનો ગૌણ દસ્તાવેજ છે, એની ફરજિયાત તમારે હાજરી હોવી જોઈએ, એનો ધ્યાનમાં લેવો પડે, એને લીધા વિના વહેંચણી કરી તો ગેરકાયદેસર. વ્યક્તિગત શેરની વહેંચણી કેવી હોય? ઓલો વ્યક્તિ મારો હગો છે, એને શેર આપો જેટલા જોઈએ એટલા, સંચાલક એવું કે તો ઈ વહેંચણી પણ કેવી ગણાય? ગેરકાયદેસર. અને શેર બજારમાં નોંધણી કરાયેલી ન હોય, આવા સંજોગોમાં, આટલા સંજોગોની અંદર શેરની વહેંચણી ગેરકાયદેસર ગણાય. ગેરકાયદેસર છે એટલે આની અંદર શેરધારકને સભ્યપદ મળે નહીં. આમાં મળે, સભ્યપદ મળે નહીં ગેરકાયદેસર વહેંચણીની અંદર. અને ગેરકાયદેસર શેર વહેંચણી કરી હોય તો ઈ શરૂઆતથી જ રદબાતલ ગણાય. શું કહેવાય? શરૂઆતથી જ રદબાતલ છે, કેમ કે ખોટું છે. તમે ગુજરાતની અંદર દારૂનું વેચાણ કરો તો ગેરકાયદેસર કહેવાય. હવે ઈ એના માટે બે પાર્ટનર હોય, ઝઘડો થયો, દારૂ ધંધો કરતા હોય, ઝઘડો થયો, પોલીસ સ્ટેશનમાં કેસ થાય, ગેરકાયદેસર. એમાં કઈ થાય નહીં, ખોટું છે. પણ આની અંદર થઈ શકે અનિયમિત જોગવાઈનો ભંગ કર્યો હોય તો બની શકે. એટલે ગેરકાયદેસર શેર વહેંચણી છે ઈ શરૂઆતથી જ રદબાતલ છે અને આ રદ કરાવી શકાય, આના માટે અરજી કરવી પડે. એટલે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચે ખબર પડી શું ડિફરન્સ? અનિયમિત શેર વહેંચણી એટલે કાયદાની જોગવાઈનો ભંગ કરીને વહેંચણી થઈ હોય અને ગેરકાયદેસર એટલે શું? તો કે આપણે આવશ્યક તત્વોનો અભાવ હોય અને વહેંચણી